બે થોડુંક કાપી નાખજો, કેમ કે અમે થોરા જેવા થઈ ગયા ને એટલે બેઝ નો બનાવે. પણ જો કે આજે આ રાવડિયા ગામની અંદર બધા રાઠોડ અને હું રાઠોડ છું. હે આવડો મોટો કાર્યક્રમ લગભગ રાઠોડ સિવાય કોઈ કરી ન અને અમે રાવડી રાઠોડ પાસે એ ભાઈ લગભગ ઓડિયોમાં અમે કોઈ પૂછ્યું ને અમે કોઈ કીધું જ નહીં કે અમે ક્યાં રાઠોડ છે. રાવડી રાઠોડ 200 પણ આજે આ ત્રિકમ સાહેબની જે કે આપણે સ્કૂલ લાભાર્થ જે કઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, કેમ કે અમે તો સંતના ઘરની વાતો કરતા હોય બાપા. કેમ કે હું આપણે દિનેશભાઈ મકવાણા આપણી વચ્ચે છે, બાંદ્રાની અંદર સાહેબ 18 વર્ષને એક પ્યાલા કરી દીધા. આ સંતની કૃપા સાહેબ. તમારા જે અહીં સુરેન્દ્રનગરમાં તો વણકર ને ચમારના કઈક વાળા છે, એકા બીજી દીકરીઓ દેતા નથી. અમારે વણકરે ક્યાંથી આવે ને સમારે ક્યાંક થાય મારો બાપ જાણે ખબર જ નથી. રાજકોટ જિલ્લામાં અમે તો વાલ્મીકની દીકરી દેવા માંગીએ છીએ અને વાલ્મીકની દીકરી હારી હોય લઈ લઈએ. એક જ એનો દાખલો 80 નો નીકળે. એનો દાખલો છે ને વાલ્મીક નો જુદો નો નીકળે, સમાર નો દાખલો જુદો નો નીકળે, વણકર નો દાખલો નો નીકળે, 80 નો નીકળે. શેડ્યુલ્ડ કાસ્ટ. કયા કાસ્ટ? શેડ્યુલ્ડ કાસ્ટ. આપણે શું કર્યું? ભણ્યા નહીં એટલે ધૂણ્યા બહુ. ખમકારા કર્યા. અમે બહુ ધૂણતા હતા. મેરડી ખમા કરી કરી મરી ગયા. અમારે મારા બાપનો સોળે ન બેઠ્યો. આકાશ બાંધો, પાતાળ બાંધો. મેં કીધું મારા બાપાને કીધું ખાટલાની પાંગે જ બાંધ્યો. જિંદગી બગડી ગઈ. અઢી આકરી ખીમડીઓ, લાલબાઈ, જોમાન દેવી એવી દીધી છે આપણો સુખી ન થાય એવી. મારો બાપ જણા ઝાપડી ખૂણ આવતી છે. માથો લોબડિયું લઈ લઈને ધૂણી ધૂણી મરી ગયા. અને આપણી બાઈએ બસારીઓ શીતળાના આપવા રહ્યા અને આંખું જ ચડાવી ટોલા ન પડે. અટાણો બાપો શેમ્પુ આવી ગયા છે, કોઈને લીખું ટોલા ન પડે. અને શીતળાના તેલ નાખ્યા, એની કુલેરું ચડાવ્યું. ઈ શીતળા હતો, એ રોગ હતો. અંડરવર્ડ જનરલી એની રસી કાઢી. એટલે અટાણે કોઈને કઈ ઓરી અસબડા નીકળતા નથી. એ બાપા અટાણે તો આપણી બાયુના પેટમાં મહિનો થઈ ગયો છે. બાઈ મહિનો ભૂલી જાય, ડોક્ટર કે બેન ભૂલ થઈ છે, ત્રીજો હાલે છે. આ કેવી ઓલા તો માનતા રાખી રાખીને મરી ગયા. હે એ માનતા રાખી રાખીને મરી ગયા. અટાણે ગોબા વાળા કે મોઢે અસબડા ગોરી વાળા છોકરા નહીં જણે બાપુ. કેમ કે અત્યારે દવા થઈ ગઈ. પેલા કઈ હતું જ નહીં, આપણે ભણ્યા જ નહીં. અત્યારે ભક્તિ કરવાનો સમય નથી, સમય તમારા છોકરાને ભણાવવાનો આવ્યો. એટલે આપણે આ ભણ્યા ને એટલે અટાણે બધા શું કે અરે માડી હળાહળ કળિયુગ આવી ગયો. હું આ ઓલા દલિતો કઈ કરવું પડે છે. એટલે એ સતયુગમાં હરિચંદ્રન તારામતી બેસાણા. ઓલા પાંડવો સૌથી રમવા બેઠા, દ્રૌપદી હારી ગયા. અટાણે દ્રૌપદી હાર્યા હોય તો સુપ્રીમ સુધી બાપો બાપ જાવો જામીન ન મળે. અટાણ કોઈ બાઈ સુગારમાં હાર્યું હોય, દિશા ખાય ભૂંડી. અટાણે તો ઈ કુળદેવી માને કહવું પડે બેન બાપા માફ કરી ભૂલતી હોય તો. અટાણે થી ઘરવાળો ટાઈમે ખાવાનું આવે 181 ફોન કરે, દીવડે ખબરાવવા આવે છે. ઈ કે સાહેબ હું લલિતા બેન બોલું. બોલો બેન. ઈ કે મારા પતિ છે ને સાંજે 7 વાગે જમવા નથી આવતા. બેન ઘડી જારવો હમણાં પકડીને આવી છે. એ હારે ખબરાવાય આવે. આવો જમાનો આવ્યો. અને આપણે શૂદ્ર કીધા. હું કીધું? શૂદ્ર. નકર વર્ણ 2, એક સ્ત્રી ને એક પુરુષ. એમાંથી
બીજા આવ્યા આર્ય અને અનાર્ય. ત્યાંથી આ 4 વર્ણ થયા. 4 વર્ણ ક્યાં? કે આ બ્રાહ્મણનો ભાગ માથાનો ભાગ, આ ભુજાનો ભાગ ક્ષત્રિય, પેટનો ભાગ વૈશ્ય અને પગનો ભાગ શૂદ્ર. આપણે શેમાં ગણ્યા? શૂદ્રના. પણ કોઈના ટાંટિયા ભાંગી નાખો 3 વર્ણ હેરાન થાય. પગે ક્યાંથી લગાય? ઘૂંટણના હેઠેથી. ઘૂંટણ જ નોખો કરી નાખ્યો તો 3 વર્ણ હેરાન થાય. આપણે એટલે ગણેશિયા કીધા નમન કરવું હોય તો પગની નીચેથી થાય છે. એટલે આપણા મહાપુરુષોએ બધે તમને આવી ગતની ગંગામાં જન્મ દીધો સાહેબ. આપણે શેમાં જન્મ લીધો છે? આ ગતની ગંગામાં. એ જે ગંગાને ન્યા તમે જઈને પાપ ધોવા જાવશો, એટલે તમે જે પવિત્ર થવા જાવશો, એ ગંગા રોહિદાસ બાપાએ તમારા ઘરે બોલાવી દીધી. તો એ આપણે સુધર્યા નહીં. એટલે ને રોહિદાસ બાપાએ કીધું, બાપુ હોય મન ચંગા તો બાપુ કથરોટી મે હે ગંગા. તમારા મનની અંદર જો શાંત હોય તો આની અંદરથી ગંગા હાલી રહી છે, એ ગંગાને કોઈ ઓળખી નહીં. એટલે ઉગારામ બાપાએ કીધું કે આ ઘટમાં અખંડ ઝાલર વાગે. ઉગારામ કે આ ઘટમાં અખંડ ઝાલર વાગે. એ આની અંદર કઈક ઝાલરી વાગી રહી છે, આની અંદર કઈક વાજા વાગી રહ્યા છે બાપુ. પણ આપણે એને ઓળખાણ કરી નહીં. અને આપણે શું કર્યું? ધૂપ ધુવાના દીવા કર્યા, એ ઘી બાળ્યા, પાણી અરિયા દીવા કર્યા. એ ઓલા વડલે જઈને બાયુએ ઓલા પતિને હાસવા હાટું પીપળો દોરા બાંધ્યા. એ ભાઈડો હાસવા પીપળો દોરા બાંધે. મારો બાપ આવે તો ભાઈડો રહી. એલા મને વેલ્યુ ઉઠીને સા કરી દો ને એને ખવડાવો. બસારો કડિયા કામે જાય છે, ઈવડો ઈ તમે હાડીયું લઈ દે. આને પીપળો પાણી વેડાયા. લંબાડી કે મારો ધણી સારો હોય. આરામ જો અમારે શાક રોટલો કરી દીધો હોય. પછી જે બાયું શાક રોટલા જીને ધણીને હાસવા નહીં ની પછી ગઢિયું થાય એને ગૂંઠણ વા થાય. ગૂંઠણ જ રહી જાય. માની લો હું આની એને ઘરવાને આવીશું નથી, કોરો ધબડે ગાલ્યું. અને જેટલા જણ બિચારા ડાયાબિટીસ થાય ને એને એકલો ખાઈ હોય બાઈક મૂકી, એટલે ડાયાબિટીસ થાય. હે ભાઈ, પણ સંતો કે બાપા મને તમને એવી જગ્યાએ જન્મ દીધો છે કે આ ગતની ગંગા. એ પાલણ દાદાએ પણ એ કીધું કે જે કોઈને નમે નહીં, જે કોઈના ગમે નહીં, જેની વાણીમાં હોય વહરી વાણ, એ પાલણ ભણ ધર્મીઓ બાપુ આ રાખ ની ભરી નથી દૂષી કાઢ. ક્યાંય રાક્ષસોના કારખાના ન હોય ત્યાં રાક્ષસ જન્મ લેતા હોય. પણ પાલન દાડો કહે છે ભાઈ જે નમી જાય, જે ગમી જાય. ચાલુ બેન થાય જરી. એટલે અવાજ જાય છે ને આવે છે એવું થાય છે. બે મારી હામાં ચાલુ અવાજ દેખાડી છે ને આવડા ચાલુ બેન થાય છે એવું છે. થોડો ગાજો મને. એટલે ઈ પાલન દાદાએ કીધું કે બાપુ ક્યાંય ભગવાનના કારખાના નથી ત્યાં ભગવાન જન્મ લેતો હોય. પણ પાલન દાડો કી જે નમી જાય, જે ગમી જાય, જેની વાણીમાં હોય મધુરી વાણ, ઈ પાલન ભણ ધર્મીઓ બાપુ આ દેવને દેવની ભરી નથી દોષી ખાય. એ ક્યાંય ભગવાનના કારખાના નથી, ક્યાંય રાક્ષસોના કારખાના નથી. આ સમાજની અંદર ભગવાન આવ્યો, એ જીવનને છોડાવવા ઠેઠ જેલમાં ગયો. આજ નહીં તે કીધું બાપા આ જીવનો સાંભળેનો ધંધો કરે છે ને, ભામના પૈસા ભર્યા નથી. એ કુંભાઈએ ભર્યો જેલમાં. અને કાળિયો ઠાકર દ્વારકાથી આવ્યો. એ બાપા ભગા બાપા કાને છોડી દો. કેમ કે મને જીવને દીધો છે દીકરો ને મારે ધરવી છે ભાઈ. એ એક કોળીમાં હું મોહાણો જેને હોળ કોળી દીધી. કાલિયો બાપા છોડી દો. હજી નવલખાની અંદર ભગવાન કૃષ્ણ હોળ કોળી દઈ ગયો તો તોય આપણો અઢી આખરીના દોરા બાંધ્યા, ખીમડિયા પૂજા, 5 આખરિયા પૂજા અને લાડવા સડાવ્યા. હજી આપણો કોક આપણે ત્યાં મરણ થયું હોય ને તો હું તે કોઈ દિન ઘરે ઘણા ખાતા નથી. ઈ કઈ માડી તમારા ઘરે મરણ થયું હું ન ખાવ. ઈના ઘરે મરો તો અહીંયા ક્યાં જતા છે? એ આપણો અંધશ્રદ્ધામાંથી બહાર જ નથી નીકળ્યા. એ હજી આપણામાં ઓલા ખાપણ ઓઢાડે તો હજી જેટલા જાજુ બહુ બોળું હગું હોય ને તો 20 લુગડા થાય છે. આ
થાપણના એક લુગડાના 150 રૂપિયા લખે ગણો. એ કોક ગરીબ માણાની મા બાપ વગરની દીકરી હોય ને એની ફી ભરી દેવાય, આમાં અંદર દાટી ન દેવાય. અને દાડેમાં શું કરો, બોલે નવેઠી હાટું જુદી દાયર કરી હોય. એ ભાઈ તો હા, એ દાડાનું નો ખાતા હોય ને એમાં નવેઠિયાનું કર્યું છે, એટલે નવેઠિયા પરબારા કૂટાઈ આડો વરડી ટપાડી દીધી હોય ડાયરેક્ટ. ઈવડે ઈ લેવો હોય બધું દાડાનું, અને બોલે નવેઠિયા કૂટાઈ પરબારા. ત્યાં કણે કઈ દાડાનું અલગ રાખ્યું હોય, અલગ નથી. આ વરડી ટપાડી ક્યું ઓલી કરી, આ બધા બુદ્ધિ વગર ના હતા એ ક્યાં છે. કા અપવા કરે, કારણ કે હું એને ઘરે ખાતો નથી, મરણ થયું હોય. જેના ઘરે નો ખવાય કોના ઘરે, કે જ્યાં અજરા અમર હોય. એટલે ને કીધું કે અજરા અમર થઈને રહીએ. એ સાહેબ મન ને વાણી જ્યાં પહોંચે નહીં ત્યાં અજરા અમર થઈને રહીએ. એ પગમાં વણ વાટે દીવો, એ જીવન કે જે ઘરે મર્યા પછી જાવું ઈ ઘર તમે જીવતા જુઓ. હે પૃથ્વી નહીં ત્યાં પગ માંડવો કેવી રીતે મંડાય? પૃથ્વી વગરનો પગ મંડાય? એ પૃથ્વી નહીં ત્યાં પગ માંડવો ને વણ વાટે દીવો. એ જે ઘરે જીવન કે મર્યા પછી જાવું ઈ ઘર હવે જીવતા જુઓ. એ મનસા માલણ આ જીવતા નર ને સેવો તો મળે નિરીજન દેવ. આ જીવતા નર ને સેવા નહીં ઓલે પથ્થર પગે લાગ્યા, એને સિંદૂર સોંપ્યા. ન્યા કણ કીધું હે મારી મને દીકરો દે, ક્યાંય બાપ ના ઘરે પથરેમાંથી છોકરા થાય. એ આ ધર્મ એ કાનમાંથી છોકરા પેદા કર્યા, કોઈ દી મારો બાપ આવત થાય? એ આ ધર્મ થકી મને તમને પકડાવી દીધા નાડા. આને સદધર્મ જોયો નહીં, એટલે એને કીધું કે એક જ વાણી, એક જ પાણી, એક જ પથરા, એક જ હે નાવન કા આરા, એક મૂર્ત में ऐसी देखी જેના રામ ને કૃષ્ણ હે પૂજારા. એલા રામ કૃષ્ણ કોક ની પૂજા કરે છે એનો ભગવાન કયો હોય છે? આપણે જે ગણેશ સ્થાપના કરી છે, લગ્ન કરી છે, ત્યાં ગણે ગણેશભાઈ થાપ હ્યાનમ કરીને પૈકે લાગી છે. એ ગણે શંકર નો પાર્વતી નો દીકરો. પણ જ્યારે શંકર પાર્વતી ના લગ્ન થયા હતા ત્યારે ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. આ ગણે કોનો દીકરો હોય છે? એ આ મહાપુરુષોએ કીધું બાપુ છે જન્મતોય નથી છે મરતોય નથી ને. આ સંતોએ એની વાતો કરી સાહેબ. આ આજ જન્મે ને કાલ મરી જાય. મીરા કે આવા વર્ણ વરીને હું કરું હું? મીરા કે બાપા એ હું તો એવા વર્ણ વરું કે મારો ચૂડલો અમર હો જાય. મીરા કે આ વર્ણ વરીને હું કરું? આ તો આજ જન્મે ને કાલ મરી જાય. એ મીરા કે હું તો વરું મારા ગીરધર ગોપાલ ને બાપુ મારો ચૂડલો અમર હો જાય. આ ઈ વર્ણ વરો ને તો નો થાય. આપણામાં તો ગસારે નાઈટમાં એવા ગેલકા ખેલ્યા જ ભાઈ. એ દીકરીઓના દેશ લીધા 8 લાખ રૂપિયા. એ દાડીને હિંચકો નાખવાના લીધા, એ ઝાપો વળાવવાના લીધા. આ ડોહી ઘર બાંધક પાછી આવે. અમારે અમુક ઇલાકામાં 8 લાખ રૂપિયા, છૂટા છેડાના 7 લાખ. ઘર બંધવા કરતા તોડવા બધા પથ્થર છે. રિહામણ જાય માઈ જે તૂટો 10 લાખ રૂપિયા આવે. લગભગ અડધીના ઘર તો આવડા મેતરિયા હાલવા નથી દેતા. હું છે બેટા કઈ કઈ પાછી બી આવી ગઈ બંધવા દીધી હતી કે પાછી તેડાવા. એ સાહેબ આપણી સમાજમાં મારી દીકરીના લગ્ન અમે શમશાનમાં કર્યા, કાળ ચોઘડિયામાં કર્યા, કાળા વસ્ત્રમાં કર્યા. અમારા અંકિતભાઈ ભજન ગાતા હતા. એ દીકરીનો ઉતારો મહાણમાં હતો. પરણીને આવીને ને મહાણમાં ઉતારો દીધો. અને હજી અમારા ઘરે બાઈએ કોઈ રિયામણા કાઢ્યા નહીં. આ હારા સોગડિયામાં લાભમાં શુભમાં પરણ્યું હતું. એ હજી રિયામણામાંથી ગીરી ગયું નથી. જો મુરત સોગડિયાથી આ ઘર હાલતા હોય, આ બધી વિધિ મનન તમને સોગડિયામાં વળગાડી દીધા, વાર કવારમાં વળગાડી દીધા, એ પનોતીમાં એમાં વળગાડી દીધા. જો કદાચ અમૃત સોગડિયું હોય, ઘઉંના ટીકડા ખાઈ ગયો હોય તો ડોક્ટરના હોસ્પિટલના સાહેબ કે બેન રોમાં કાંઈ વાંધો નહીં આવે, સોગડિયું હારું છે, મરશે નહીં. એ જંતરના વગાડતો જાય ઈ મુકડો. પણ કદાચ અમૃત સોગડિયું હોય અને કદાચ કાળ સોગડિયું હોય, કદાચ હાકર ખાવ તો હું ગાહોકડા જેવી લાગે? એ મીઠી જ લાગે.
એટલે ને સંતોએ કીધું એ જ જેના ઘરે હોય એ જ સદ ગુરુજીના વાસા રે ઉજડા રે જેના અરે આંગણા રે રેજી એ બાપા જેના ઘરે હોય સંતોના વાસા એ બાપુ ઉજળા હોય જેના આંગણા કેના ઉજળા હોય કે જેના ઘરે સંતોનો સમાગમ થતો હોય એ ઉગારામ બાપાની વાતો થતી હોય જ્યાં જીવનની વાતો થતી હોય એ સંત સવૈયા નાથની વાતો થતી હોય જોધલપીરની વાતો થતી હોય એ આના ઉજળા હોય આના આંગણા આ ગંગા ને જમના જેના આંગણે વહે છે રે ગંગા ને જમના જેને આંગણે વહે છે રે આ ત્રિવેણી કરે છે નીત જોને તમાસા રે ઉજળા રે જેના અરે આંગણા રે રેજી આ ગંગા ને જમના જ્યાં તમે નાવા જાવ છો ને એ ઈ તો જેના ઘરે સંતોના વાસા હોય ને એના ફળિયામાં હાલી જતી હોય આપણે તો ગંગાએ ગયા આપણામાં મરદ કાન ધોવરાવા જાય હાલો ને કે મેં કાન દીધું તો કાન ધોવું છું એ આપણે મરી ગયા પછી કઈક ઓલી થાળી હેઠે લોટ રાખી પછી જીવ ઉઠાડીએ એનો જીવ મારો બાપ આવો તો થાળી હેઠે હોય તા તો કઈક લીટા થઈ ગયા માં કઈ સ્વર્ગમાં ગયા આવા કોઈ સમાચાર દીધો કે અમારા દાદા બહુ જલસો કરે છે આપણે આમ નામ ગયેલા આપણે પિતૃ ખાઈ તમારે ઘરે હાજા માદા થયા કોક ને તાવ આવ્યો હોય દવા લેવા ન જાય તો તમે પિતૃ નડે છે તે પિતૃ લઈ આવે તો કે લીલીઓ નડે છે તે ગાન વાસડો લઈ આવે બામણ બોલે ગાન વાસડા ઠાઠા રખાવે આ બોલે બુદ્ધિ વગર ના ખબર નહીં ગાન વાસડે ઠાઠા રખાવે હાલો પાણી રેડો તમારે ભદ્રમસ્તમ ગ્રોહિતા ગોધમ ગોધમસ્તમ કરવાયામી એટલે બોલ્યા કોઈ મહારાજ ના આપણા વેરે કોઈ પૂછ્યું નહીં મહારાજ આ મોટોથી પાણી પેટમાં જાય આ વાહોથી ક્યાં જાય ગાન વાસડા ઠાઠા રખાયા અને ન્યા આવડે પાણી રેડાયું હાલો રેડો આયા એટલે બુદ્ધિ વગર ના જોઈ ના બુદ્ધિ હોય તો પૂછે મહારાજ એ તો બધું ઠીક આ આગળ તગારું મૂકી તો મોઢેથી પેટમાં જાય ઠાઠાથી ક્યાં જાય અને અમારા પિતૃ હારા ઠાઠા લેવાય છે કોઈએ પૂછ્યું જ નહીં એ ભાઈ એ દાપડાના બાપા બનાવ્યા અને ગંગાજીએ જઈને ન્યા કણ ટકા કરાવ્યા ભાંડ બોજાવે માંડ બોજાવે એટલે ને કબીર સાહેબે માં ગંગાને પૂછ્યું હે માં ગંગા આ ભારતના માણસો તારે ત્યાં આવે છે ને હોલ ભારતના માણસો બધા આ પાપ ધોવા આવે છે તાના ગોડાઉન તે ક્યાં રાખ્યા છે આખા દેશના માણા પિતૃ મૂકી જાય પાપ મૂકી જાય આ બધાયનું ગોડાઉન તે ક્યાં રાખ્યું છે એટલે માં ગંગાએ કબીરને કીધું કે બાપા તમે તો ત્રિકાળ જ્ઞાની છો અને તમે મને પૂછો છો કે આ બધા પાપના ઢગલા ક્યાં મૂક્યા આ બાયુ જાય ને તે બોરણી ભરતી જાય છે 10-15 દી થાય તો હાલો એ પૂયું તો હા હાલો કા બોરણી ખોલવાની હોનું ભાઈ લેતી જાઓ આને ક્યાં ગોડાઉન કર્યા એટલે બાપા આને હગા બાપને જાણ્યું નહીં ઓલા દાફડે પાણી પાયા એટલે ને કીધું કે જેના ઘરે હોય સંતોના વાસા બાપુ ઉજળા હોય જેના આંગણા એ ગંગાને જમના જેના આંગણે વહે છે જેને ત્રવેણી કરે છે નિત તમાસા બાપુ ઉજળા હોય જેના આંગણા એટલે ને બાપુ કીએ છે બાપુ આ જે કઈ મારી તમારી જે વાત છે એ જેને ઉતરણ થાય તોની વાત છે ગમે એવા ગપ્પા મારીએ આ તો થેરાય તો થાય સદગુરુ ऐसा कीजिए કે જૈસે જાડી પે બોર આવો ગુરુ કરવો નહીં ગુરુ 4 પ્રકારના થાય કંઠી ગુરુ થાય દોરો નાખીને કે મા બાપની સેવા કરવી ને ગલકું કોવી દીધું કંઠી લઈને પકડીને આવ્યો જતો હોય કોઈએ તિલક ગુરુ કર્યા ત્યાં સાંડલો ઠોકી દીધો મારા સાંડલા ગુરુ છે કોઈએ કાન ફૂટ્યા ગુરુ કર્યા રાતે ઠાકરદારી કરીને કે મા બાપની સેવા કરવી ને હાસો ખોટું કરવું નહીં ફૂ ગલકું કોયું અડધા બસારા એમ નામ ગલકા લઈને નીકળ્યા પણ જો નીચનો ગુરુ મળી જાય તો બાપા એને બીજું કરવું પડે નહીં એટલે ને રામાપીરે કીધું કા પૂછો ને પૂરા પંડિતો ને એ પૂછો ને સાધુ સંન્યાસી ને આમાં નીજ નો રે
હે ગુરુ કોણ છે રે? એ બાપા કે ઓલા શેખ સન્યાસી ને પૂછો ને, મોટા ભેખધારી ને પૂછો, રામો પીર કે આ નિજનો ગુરુ કોણ છે? હવે આવડે આ રામા પીરે આઈને બધે કીધું કે આને તમે જાણ્યો જ નહીં. આવડે આઈને રામદેવજી મીંડા ધૂણવા ઘોડીલા ખેલવે રામો પીર ડુ ડુ એલા પણ ગોઠા તો પડો ક્યાંય રામદેવજી તમારો બાપ પેણમાં આવે. હવે રામાપીર નો ગુરુ કોણ છે કોઈને ખબર નથી. લ્યો આપણે કોઈ ખબર નથી રામાપીર નો ગુરુ કોણ? હે આપણે આખી રાત 10 એરિયા હલાવ્યા, કોઈને ખબર નથી. રામાપીર નો ગુરુ મેઘવાળ હતો. ઉગમસિંહ દાદાના ચરણે રામો દાડો બોલ્યા. આવડા ભજનમાં કાંઈ તે બાળનાથ ચરણે બોલ્યા. બોલ્યા બે બથો બેઠાવે છે. હજી રામા મોડે રમવું હોય ને શું બેન ચાલી રાખવા પડે, નકર એક બીજા પાલા કોઈ દી. હવે એનો ગુરુ થાય કોઈ દી. એ ઉગમસિંહ ના ચરણે દાડો રામો બોલ્યા. એટલે ને રામાપીરે આ ભજન ની અંદર એક એક શબ્દ કરોડો રૂપિયા દિયો ને તો આ સમજાય એવું નથી. આવડા સમજ્યા નહીં, ખાલી આમના મોજ કરી નિષ્ઠા કર્યા. એ ભજન ની અંદર રામાપીરે કીધું કા જમીન કેરી જાત કોણ, અરે આસમાન કેરા ગાજ કોણ, આ ઈરે ગગન માં બારે મેઘ વરસે, આના રે દેવતા કોણ છે રે? એજી એ બાપા જમીન ની જાત કોણ? આનો ક્યાંય શેડો આવ્યો? આ કઈ જાતની જમીન છે? આપણે તો હજી પૂછી છીએ તમે કેવા? આ જમીન ની જાત કોઈને ખબર નથી. આ આસમાન કેરા ગાજ કોણ? કડાકા ભડાકા થાય ન્યા કોણ ફટાક્યા મૂકી છે? આનો દેવ કોણ છે? આ પૃથ્વી માથે 33 કરોડ દેવતા દીધા. આનો દેવ કોણ છે? એની અંદર કડાકા ભડાકા વીજળીઓ ડેડેક્યું હોય પડે બાપા, બરફના કાંકડા પડે. આનો કરનારો કોણ છે? એટલે ભગવાન કહેતા ભ કહેતા ભૂમિ, ગ કહેતા ગગન, વ કહેતા વાયુ, ન કહેતા નીર. આ 5 તત્વથી આ દેહ બનાવ્યો. એટલે એને કીધું ભગવાન. એટલે એને 5 તત્વ જીવન દાદાએ કીધું કે આ 5 તત્વને 3 ગુણનું મારા વાલા બનાવ્યું છે વાણ. આ વાણ કોને બનાવ્યું? મારા વાલાએ. કે 5 તત્વને 3 ગુણનું મારા વાલા બનાવ્યું વાણ. આ મરજીઓ થઈને બેઠો એમાં. આની અંદર બેઠો છે, આની અંદર વાતો કરે છે, એને કોઈએ જાણ્યો નહીં. ઓલા પત્ર જ્યાં આવે ત્યાં માનતા રાખ્યું. એ આપણે બધી પુણ્યનું ભર્યું. કોઈએ મેલડીના તાવા નાખ્યા ને એમાં હાથ ખોઈ દીધા, એમાં બીવરેલા સાપડીઓમાં. મેં કીધું મારી હમણાં મારા ઓલા સતુભુવામાં બેકારો થયો હતો. સતુભુવા મેલડી. મેં કીધું મારી તેલમાં હાથ ખોઈએ અમારું નેર ખાય એવું નથી. મેં કીધું માં દર મહિને 2 ડબ્બા સિંગ તેલ ઈનો મેળ ખાય તો કપાસિયાનું શેડ પામોલીન, પણ 2 ડબ્બા તેલ દર. અમારા તેલમાં હાથ ખોઈએ. અમે બાપ દાડેથી હાથ નાખી નાખીને ભરી ગયા ધૂણી અને અમે ડાકલા વગાડતા પેલા. એ અમે દારૂનું ગાયું, દેશી દારૂનું તોય આવડા ધોડ્યા. અને સંગીતમાં કોઈ ખબર નહીં કે તમારો બાપ દેશી દારૂનું ગાય છે. એ સાંભળે મારા બાપની દેવી, એ મારા અઢી કોથળીના પોકારની દેવી તને મનાવું. તો એક તું મેલડી મેગી મારી દેશીનું હાલે છે. ખમા હિરિયા મેલડી બોલે. મેગી મારી આ હિરિયાની નથી, આ ઘરવાળી બોલે. આ તો દેશી ઘરવાળી બોલે. એ આખી જિંદગી ધુલ્યા તોય આનો પાર ન પડ્યો. એ હારા પ્રતાપ બાબા સાહેબ આંબેડકર ના મને તમને રાજ્ય પ્રોગ્રામ કરવાનો અધિકાર મળ્યો. આ આટાણે ઢોલકાન પેટીન બબાટી કરી છે. પેલા બોલવાનો રાઈટ જ નતો, એ ભણવાનો અધિકાર નતો. આ દેશની અંદર જ્યોતિબા ફૂલે જેને આ દીકરીઓને તમે બધે ભણવાનો અધિકાર દીધો. નકર આપણી બાયુ બસાડ્યું બાપા એ માથા રાફડેથી ધોતી હતી. અટાણ મહારાણીઓ બનાવી તો બાબા સાહેબ ની દેન છે ને એને ભૂલી ગયા ને આવડ્યાની ન્યા જઈ અને તાવે માન માનતાઓ રાખ્યું. ઓલી દશામાની હાંડળિયું લઈ દોડ્યું. માની હાંડળી હાલ મેગી માની હાંડળિયું પાછી વળો. આપણી હાંડળીઓ ચડાવ્યા છે આપણે. એનો તમારો દીકરો એ ઓલા દશામાના પાટ માથે ઓલી ખડમાકડી બેઠી હતી કે માએ દર્શન દીધો. મેં મારી શું છે તો કે હાંડડી નીકળી. મેં મારી માં ખડમાકડી છે. એ ખડમાકડી ની દશા બગાડી નાખી.
કંકુમાં આખી ભરી હતી દશામાં એની આખું જડતી નીકળે. હમણાં ઓણ તો લગભગ દશામાં હાથડીને કઈ આંખોમાંથી ઘી નીકળે. મેં કીધું, તમારો બાપ એમાં સેપા હોય, આમાં આંખોમાં ઘી હોય અને ઈ ઘી ખવાય, આંખોમાંથી નીકળે ખવાય. આપણે એમાંથી કઈ છે માં ઘી કાઢે. મેં કીધું, માં કોઈ દી આંખોમાંથી ઘી કાઢે? બુદ્ધિ વગેરે ઘરે જાઓ. તમે કેવા ખેલ કર્યા. પણ ભાઈ આપણી સમાજમાં તમે તમારા બાળકોને ભણાવજો. જો ભણશો નહીં તો નક્કી ધૂણશો. કેમ કે જો તમારો કોઈનો આપણો ઉધાર હોય, આ હું બોલું છું, જો મને કઈ વાંચતા ન આવડ્યું હોત કે મેં કઈ વાંચ્યું ન હોત તો મને આ ક્યાંથી ખબર પડત? એટલે બાબા સાહેબે કીધું, બાપુ હું એ નહીં કોઈ પથ્થર મૂર્તિ ને મેં તો પુસ્તક પાના મેં. સાહેબ તમે બંધારણ વાંચ્યું હોય તો તમને ખબર હોય. આપણામાં અત્યારે આપણા બિચારી બાઈઓ અટાણે તો ઓલા મેકઅપ આવ્યા, લગ્ન કરે પછી 1000 રૂપિયા મેકઅપ ના. આ બાબા સાહેબ ની દેન પાવડર સોપડવાય નતો, અને સોપડી નીકળે તો બાપુ નીકળો કેમ નીકળ્યું, માથા લાજુ કાઢીને હાલવું પડતું. અટાણે તો આપણે બાયુ નીકળ્યું હોય તો બીજા લાજુ કાઢે છે, મારા બાપ નીકળી મારી માં લાઈટ ઉપડવી દીધી. આ દેન બાબા સાહેબ ની. સાહેબ આ અત્યારે ભજન કરવાનો કે અટાણે સત્સંગ કરવાનો કે જ્ઞાન કરવાનો કોઈ અધિકાર દીધો હોય તો માત્ર ને માત્ર બાબા સાહેબ છે. અટાણે ગમે એવા ફાંકા મારો, માતાજીની કાપતી કરો, માતાજીને પગે લાગો, પગે લાગવાનો અધિકાર દીધો હોય તો બાબા સાહેબે. હું અટાણે વાતો કરું છું, પણ તમારા કોઈની મનની આસ્થા હોય તો મારા બાપની તેવડ નથી હું તમને કહી શકું કાઈ માનતા નહીં. કેમ કે તમને પગે લાગવાનો પણ અધિકાર દીધો છે, તમે મંદિર બનાવવાનો પણ અધિકાર આપ્યો. સાહેબ ધર્મ છોડવાનો અધિકાર આપ્યો, ધર્મની અંદર ઘૂસવાનો પણ અધિકાર આપ્યો છે. આ જાતિ ભેદભાવ ભગવાન રામના રાજની અંદર સબરી ભીરડી હતી. આ ધર્મ તમને કહું, ઈ ભીરડી ગુરુ માતંગના આશ્રમમાં ભણતી હતી, પણ જાતિ ભેદભાવ હતો એટલે ગુરુ માતંગના આશ્રમમાં જઈને કીધું, બાપુ આ ભીરડીને જો ભેગી ભણાવીશું ને તો અમારા છોકરા ભણવા નહીં આવે. પણ અગાઢ પ્રેમ હોય તો આ જગતમાંથી ભગવાન વી ગયો નથી, તમારા દિલનો પ્રેમ નથી. સાહેબ ઈ સબરીને કીધું કે બેટા તું અહીંયા ભણવા આવે જ ને, બધી નાઈટના તારો વિરોધ કરે છે કે આ ભીલડીને ભેગી ભણાવો છો, એટલે બેટા તું તારે ન્યા તારી ઝૂંપડીએ જઈને ભક્તિ કરજે, મારો રામ તારી ઝૂંપડીએ આવશે, જા. આ પ્રેમ કેવો હોય અને આ પ્રેમની તાકાત કેવી હોય આપણે ન તો અટાણે વાત કરી. હવાર ફોન કરે, મંજુભાઈ રાતે તમે વાત કરતા હતા ઈ કઈ થયું નથી, એટલે હવે આ તો ગુરુ ધારણ કરો તો પરસો માંગે છે. હે બાપુ તો તમે મને નામ સમજાયું, મારે કઈ ફેર તો પીડ્યો નથી. બાપો ફેર મનમાં પડે, દેહમાં ન પડે. એ ગુરુ કરવાથી હામળા હોય તો રૂપાળા ન થઈ જાવ, ગુરુ કરવામાંથી ગરીબ હોય તો પૈસાદાર નહીં થઈ જાવ. એ ગુરુ કરવાથી બાપા કાંઈ આ તમારા મનના મરમ હોય નહીં મટે, તમારા મનનું આચરણ ટળી જાય. જે આ મનની અંદર રોગ હોય ને, એટલે ને કીધું કે નામ સમોવડ કોઈ નહીં, જેને જપ તપ તીર્થ કે જોગ, ઈ નામે પાતક છૂટી જાય, જેને નામે નાચી જાય મહારોગ. ઈ સબરી ગુરુ માતંગના આશ્રમમાં હતી બાપુ. એને 7 વર્ષથી 70 વર્ષ સુધી એને તમને કહું, આજ મારો ભગવાન આવ્યો, કાલ મારો ભગવાન આવ્યો, એમ રાતની તમને કહું રોતી હોય. એટલે ઈ સબરીએ રુદન કર્યું, એ ઠાકરી અમને મેલ માઠેલી, અરે રે તું જોઈએ કાલ નો બેલી, આ કાલા ઘેલાય મે, અરે તારા કે માણાન જપીએ તારો જાપ, કાલા ઘેલાય મે, અરે તારા કે માણાન જપીએ તારો જાપ. પણ આજ દિનાય અમે અડતિયા તારા અને શેઠ તું સો સાવકાર, એ ઠાકરી અમને મેલ માઠેલી, અરે રે તું જોઈએ કલ નો બેલી. આ રુદન જે છે એમાં મારો નાથને આવ્યા વગર બીજું નું થાય. સાહેબ ભગવાનને ક્યાંય નહીં, તમે ક્યાંય ગોતવા જાવ તો ક્યાંય મળશે નહીં. આ પ્રેમ 2 અક્ષર પ્રેમ કા બાપુ પટેસો પંડિત હોય.
આ પ્રેમનો ઓળખી જાવ તો આ જગતમાંથી ભગવાન ક્યાંય વિયોગ્યો નથી. આપણે ઈ માયલો ભાવ જ નથી. હું છે ને વચમાં અમદાવાદ હતો, એટલે ત્યાં અમારે રોજ ઓલી નવેરીમાંથી નીકળું, એટલે અમદાવાદ વાળા કે, અરે ભાઈ મનસુખભાઈ, મેં કીધું હા ભાઈ, અરે યાર એક દાડો મારા ઘરે આવો ને યાર, સ્પેશિયલ ચા પીવા. એટલે ઠીક છે ક્યારેક આવશું. એટલે પાછો ગયો છે. બીજે દી પાછો નીકળું તા કે, અરે ભાઈ, મેં કીધું હા ભાઈ, અરે મારા ઘરે એક દી સ્પેશિયલ મારા દાડો ઘરે ચા પીવા આવો ને ભાઈ. એટલે મેં કીધું મારા ભાઈ આ 4-5 દી થયા, તારો દીકરો હવે તો ટાઢી હોય તો દન તો પી લઉં. આ રોજ ઉઠીને મને તો સાહેબે કીધું ગાડો કર્યો ભાઈ, તમારો દીકરો રોજ ઉઠીને કે ભાઈ સ્પેશિયલ એક દાડો મારા ઘરે ચા પીવા હાલો. મેં કીધું ચા પીવા હાલો નહીં, હવે એટલે ઉપાડી લઉં. આ બધી ભક્તિની વાતો એવી છે ને ભાઈ, આ પ્રેમ નથી. કેમ કે પ્રેમ નો વેચ થઈ ગયા રાજી, આમાં હું કરે પંડિતાન હું કરે કાજી. એ ભગવાન મારો પ્રેમ નો વેચ થઈ ગયો રાજી. એ ભાઈ પ્રેમ હોય તો આ જગત માંથી ભગવાન યોગ્યો નથી, પણ આપણે ઈ માયલો પ્રેમ નથી. હવે હું મારી વાણીને વિરામ આપી અને આ કઈ ખૂટશે નહીં, આમાં તો સાગર કહેવાય. હા થોડું ખૂટે, કેમ કે આ તો સંતોની કૃપા છે સાહેબ. આ કૃપા ઉગારામ બાપાની છે. હું ભલા બાપાનો શિષ્ય છું સાહેબ. 7 વર્ષનો હતો ત્યાંથી મારા બાપુજી છે ને કાળીદાસ બાપુના શિષ્ય છે, અને હું ભલા બાપાનો શિષ્ય છું. હું નાનો હતો ને તે ભલા બાપા અમારા રામોદની અંદર અમારા વીરામામાના ઘરે ઉપદેશ રાખ્યો હતો, અને હું નાનો હતો તે મજીરા વગાડતો. એટલે કે છોકરો છે ભલે ને બેઠો, તો બાપાએ નામ સમજાયું ને એ હું રાતે સાંભળતો હતો. પછી સવારે કીધું કે ઓલા છોકરાને બોલાવું, એને યાદ નથી રહી ગયું. તો મને કીધું કે અલે ભાઈ તને બોલાવે બાપા. એટલે હું ત્યાં ગયો. એટલે મને ભલા બાપાએ પૂછ્યું, બેટા હાજે હું વાતો કરતા હતી તને ખબર છે? મેં કીધું હા. તો કે બોલો જી. તો હું બોલ્યો ને એટલે માથા હાથ દઈ દીધો. ભાઈ આ તો છે ને અર્ધા નામે ગુંજકા તરી ગઈ હતી સાહેબ. પોપટ રામ રામ કરીને હાલતો થઈ ગયો. તો એમ સાહેબ અર્ધા નામે ગુંજકા તરી ગઈ હતી. એમ બાપા આ નામ છે ને ઈ જ્યાં જ્યાં ઉતરણ થયું ત્યાં કણે કઈક સુરત છે. આ ગુરુ મહારાજની કૃપા. કેમ કે ગુરુ કર્યા પણ છે ને જ્ઞાન ન આવ્યું છે ને વિમળ ન આવી વાણી. કા જેનો ગુરુ હોય જ્ઞાન વિનાનો, કા પાપી હોય એ પ્રાણી. સાહેબ જેને ગુરુ કર્યા હોય, જેનામાં જ્ઞાન ન આવે, જેનામાં વાણીને ઉગાવો ન થાય, તો કા એનો ગુરુ પાપી હોય ને કા પાપી હોય એ પ્રાણી. કા ગુરુ જ્ઞાન વિનાનો હોય, જેના કઈ ભાન ન હોય, ખાલી માથા હાથ દઈ દીધો હોય. પણ જો નામ ઠેરાય તો બાપા ત્યાં ઉગાવા થાય. અને ભક્તિમાં બાપા ભેદભાવ તો કર્યા જ થાવ. ભીમ સાહેબે જયારે જીવણનું નામ આપ્યું ને સાહેબ, અકલ સાહેબ ને ભીમ સાહેબ, જીવણ સાહેબ ને જયારે ભીમ સાહેબે નામ સમજાવ્યું, એટલે આ જગતે કીધું કે ઈ તો બધું ઠીક, પણ આ જીવણો તો કે ભાઈ રામસાગર લઈને ભજન ગાય છે, અને અકલ સાહેબ ને કઈ હળી હુંતી નથી, રોજ રોટલા જ ખવડાવ્યા કરે છે રાતી રાતી. એટલે ભીમ સાહેબ ને પૂછ્યું, બાપા ઈ તો બધું ઠીક, આ જીવણ ને સમજાવ્યું, ઈ જ નામ તમે અકલ ને સમજાવ્યું? તો કે હા બાપા, બે ને એક જ નામ સમજાવ્યું છે. તો કે આ જીવણ તો ભજન ગાય છે, અકલ ને કઈ હળી હુંતી નથી. ત્યારે જયારે અકલ સાહેબ ને પૂછ્યું ત્યારે અકલે કીધું કે મને અકલમાં ભીમ ઉગ્યા અને મને નેચળ બતાવ્યું નામ. મેં તો કામી પુરુષની ક્રિયા કરી બાપા, મેં તો રોટલામાં પાડ્યા છે. એ સાહેબ આ ભક્તિ છે ને ઈ તમારા ઘરે ભાવ આવકારો, અને ઈ તમારો ભાવ હોય તો આ પ્રેમ છે ઈ તમારો ભગવાન. ક્યાંય ગોતવા જાતા નહીં. અખરદાન લગારી રહોડિયાએ કીધું કે ગોતવા જાવ તો મળે નહીં ગોતો. આ તો ઘન ગોવિંદો રે વાલા મારા છે ને, ગોતવા જાવ તો મળે નહીં ગોતો. આ તો ઘન ગોવિંદો રે પણ હરિભક્તો ને જેદી હાથ ની ચોલે બાપા, આ તો પ્રેમ પરખંડો રે. એ બાવલિયા મોજ મારેવું, મોજ મારેવું, આ મોજ મારેવું રે. ક્યાં મોજમાં? આ સંતના ચરણની મોજમાં રહેવું. આવા બાવલિયા, આવા ગુરુદેવની કૃપાની મોજમાં રહેવું. ખાણી પીણી કે ભૌતિક સુખની મોજ નથી કીધી સાહેબ, એને આંતરિક સુખની મોજ કરી છે. એટલે એને અખરદાન રહોડિયા કહે છે કે આમાં દેવને દિવેલ ધૂપ હું દેવું, એને દિલ દઈ દેવું રે વાલા મારા. જેને દેવને દિવેલ ધૂપ હું દેવું, એને ધૂપ ધુવાડા કરવાના, અગરબત્તીઓ કરવી, શરણામતી ધરવી, ફૂલડા પાદડા તોડીને ધરતા નહીં, પાપ સડો.
આ અટળ મૂર્તિ પર તમે જે ગુલાબના મોગરાના ફૂલ ચડાવો ને, કબીર સાહેબે કીધું ઈ પાપ છે. કેમ કે ઓલા જીવતા ઝાડના છોકરા તોડીને ઓલા પથ્થર પગે લાગે, ઈ તો કરમાઈ જાય, એમાં જીવ છે. એટલે ને કબીર સાહેબે કીધું કે આ જીવને મારીને ઓલા જડને રીઝાવા. પથ્થર પાસે એમ કે દાદા હું ફૂલ ધરું છું, મને કઈ કાળ દયા કરજો. પથ્થર દયા કરે. જો પથ્થર પૂજે હરી મળે તો કબીર કે મેં તો પૂજું બડા પહાડ. જો 1-3 ફૂટનો પાણો હોય ને એને સિંદૂર સોપડવાથી જો ભગવાન રાજી થઈ જતો હોય, એ બાપા હું તો મોટા પહાડને જેમ સિંદૂર સોપડી દઉં છું, મને કદાચ હરી મળી જતો હોય તો. આ તત્વને ચીનો નહીં. એટલે ને નરસિંહ મહેતાએ કીધું કે આત્મ તત્વ ચીનો નહીં, ત્યાં લગન સર્વે માયા હે જૂઠી. જ્યાં લગન તમારા આત્મ તત્વને તમે ચીનો નહીં, ત્યાં લગન સર્વે માયા હે જૂઠી. સાહેબ આ તત્વની અંદર, આની અંદર બોલી રહ્યો છે. એટલે મહાપુરુષોએ કીધું કે બોલે ઈ બીજો નથી, એ છે પરમેશ્વર પોતે. એલા નર અજ્ઞાની આંધળો કેવા પાણામાં રહી ગોતે. આ હામો બેઠો તો એ જેડો નહીં. એટલે એને કીધું બાપા ક્યાંય ગોતવા જામા કે ગુરુ ને ગોવિંદા દોનો ખડા ને કિસી કો લાગો પાય. અરે બલહારી ગુરુ મારા દેવની જેને ગોવિંદીઓ બતાય, એ ગુરુ મહારાજે તમને કીધું ક્યાંય ફાફા મારીમાં ઓલો ઊભો ઈ ભગવાન છે. આના ચરણ પકડી લે તો પછી તારે ક્યાંય જવા જેવું નથી. આપણે હજી ઈ નામને વળ્યા નહીં, એટલે આપણે રોજ તિલકા કરવાના, આપણે ભભૂતિઓ છોડવાની, આપણે હજી અપવાર રવાના, મંગળવાર રવાના. જો સુખ મળતું હોય તો આ સુખ મળે, તમારા વિચાર મેચ થાય તો એ સંતના ચરણમાં જવાથી બધાય મનના મરમ મટી જાય. આ કદાચ ધોળા લુગડા પહેર્યા, આમાં કદાચ કોઈ કાળા ડાઘ પડે તો એના કેમિકલ આવી ગયા છે. બાઈ ઓલા મશીનમાં નાખતા ધોળામાં ઓઇલના ડાઘાઈ કાઢી નાખે. કદાચ સિમેન્ટમાં કામે જતા હો અને કડિયા કામે જતા જો સિમેન્ટ ભર્યા હો તો એવા શેમ્પુ આવી ગયા છે બાપુ, તમે આ દેહને પણ પવિત્ર કરી શકો છો. એટલે કદાચ તમારી પાસે રૂપિયા થઈ ગયા હોય અને એને પવિત્ર કરવા હોય તો બાપા કે સાધુ સંતોમાં દાન દો તો ધન પવિત્ર કરી શકો. પણ આ મનમાં મેલ ભરાણો હોય તો કબીર કા આને પવિત્ર કરવું હોય તો ક્યુ શેમ્પુ લગાડવું? આ મનની અંદર ડાઘો પીડ્યો હોય તો આમાં ક્યુ બ્રશ ખોહો તો મન પવિત્ર થઈ જાય. એને કીધું કે શબ્દ તેરા સાબુ અરે લગાઈ દે તો દિલ કા દાગ મિટા દે મેરે ભાઈ. આ શબ્દ રૂપી સિવાય આ મન સ્થિર થાય નહીં. જો આ મન, એટલે ને સંતોએ કીધું બાપુ આ સત્સંગ વિના મન સમજે નહીં. ભલે ને લાખો કરો ઉપાય, સત્સંગમાં જવાથી આ મન પ્રફુલ્લિત થઈ જાય. આ મન શાંત તરીકે જો બેહતું હોય તો સત્સંગ સિવાય આ મન સમજે નહીં. એટલે હું તમે આ સત્સંગમાં બેઠા છીએ, આપણે આખી રાત આપણે મૂંગા બેહીએ, બધાય ઝોલા ખાઓ. કેમ કે આ શબ્દ છે ને ઈ મહાન છે. આ શબ્દ કરોડો રૂપિયા દેતો. એટલે ને કીધું કે શબ્દના માર્યા મરી ગયા છે ને શબ્દ છોડી દીધા રાજ. જેને જેને આ શબ્દને ઉચ્ચાર્યા એના સુધરી ગયા કાલ. આ શબ્દનું ગ્રહણ કર્યું હોય તો કરોડો રૂપિયાના શબ્દ છે પણ એળે ગયા. આ કાને હાંભળ્યું ને આ કાને કાઢી નાખ્યું. એટલે એને કીધું કે બાપા ગુરુના વચન તમે રુદિએ ધરો અને કાં ફરો વાંજણીઓ સેવા. એને મહાપુરુષોએ કીધું એ જી ગુરુના વચન એ જી રુદિએ ધરો તમે કારે ફરો વાંજણીઓની જેવાજી. એ બાપા ગુરુના વચન કે તમે રુદિએ ધરો કાં ફરો વાંજણીઓ જેવા. એ જી હો રે વાતુ રે બહુ તમે સાંભળી તો ઈરિયા એવાને એવાને. એટલે આખી રાત હો વાતું સાંભળ્યું તો એ હવારે રહ્યા હતા એવા ને એવા. હવારે દૂધમાં પાણી નાખતા બંધ થઈ ગયા. એ ચટણીમાં એક ઓલા લાકડાનો સોલ નાખ્યો. હરે કૃષ્ણ હરે રામ કરતા જાય, દૂધમાં પાણી ઠોકતા જાય. હરે કૃષ્ણ હરે રામ કરતા જાય, ઘીમાં તેલ ખોલી દે. હરે કૃષ્ણ હરે રામ કરતા જાય, ગમે એમાં એ આ ભગવાનના નામ ધૂઈનું ગાયું, તીલા કર્યા. પણ કર્યા બાપા બધાય આડા અવળા. પણ જો ઈ સુધરવું હોય તો બાપા જ્યાં સંતના સાનિધ્યમાં ગયા સિવાય તમારો મળ ખાય નહીં. એટલે એને સંતોએ કોયલના કાગની ઉપમા આપી કે કોયલના કાગ બે હોય કાળા પણ જેની વાણી થકી પરખાય. કોયલ બોલતી હોય નિદ્રાઓ મજા આવ્યા કરે, હાય
બહુ સારું બોલે. કાગડો બોલતો ટેપા લઈને આપણે મારવા થોડી નકર ઈ ક્યાં આપણે કઈ 10,000 લઈને ગઈ છે. અને કોયલ ક્યાં બેંકમાં જામીન થઈ ગઈ, કાંઈ વાંધો નહીં મનસુખભાઈ નહીં ભરે, હું બેઠી છું. આ જેની જીભડીએ જવાબ એ હંસલો ને બગલો, આ સંતોએ બેયના ઉદાહરણ આપ્યા સાહેબ. હંસ ઈ મોતીડા સરતો હોય, બગલો માછલા પકડતો હોય. એટલે ઈ માણસ ઉપર કે જેટલા બગલા હોય ને ભાઠા ગોતે. મનસુખભાઈ તો ઈ તમને ન ખબર, વૈદિક જ્ઞાનની વાતો કરતો એના ધંધા હું છે એમ એને ખબર છે. આ બગલા ભાઠા ગોતે. આ મારો દીકરો ક્યાં જપ્ત સડાયો છે, અમારે ઘણા ભાઠા જ ગોતે છે. મનસુખ તો ગાવો છે, લીધો કેવો છે. લે ભાઈ આ ભાઠા ગોતોમાં કેમ કે નુગરા. એટલે એને નિરલભાઈએ કીધું કે આવા દુરીજનના આડા ડુંગરા એ ઓલા છોકરાને મળીજો મોટા મોઢે, મારી બેની નર પૂરા મળે તો રાવો રેડી. આવા એ આપણામાં નિરલભાઈ થઈ જો મને અટલ યાદ આવી ગયો. અમારા છે ને આ સોપડા વગેરે હોય ભાઈ, એ અમારા રાઠોડ કોરની અંદર નિરલભાઈ થયા. એને કીધું, એને આ નિરલભાઈએ ભજન ગાયું, એ દીવલા અધુરિયા છે નો હોય મારા દલડાની વાત મારી બેની રે. એ એવા નર પૂરા મળે તો રાવો રેડીએ રેજી. ઓલા અધુરિયાથી આ વાત નો કરાય. એ મારા દલડાની વાત મારી બેની, આ નર પૂરા મળે તો રાવો રેડીએ. ઓલા ખાડા રે એ ખબોચિયાની ઓલી ડેડકી રેજી. એ જી હું દાણે એ દિયા સમદરિયાની લેર મારી બેની રે. એ એવા નર પૂરા મળે તો એ રાવ રેડીએ રેજી. ઓલા ખાડા ખબોચિયાની ડેડકી હતી, ઠેકડા ઠેકડી થઈ ગઈ. ઈને ખબર ને આ હું કાઈ જાન મરે ગુનાઈ. નિરલભાઈ કહે ખાડા ખબોચિયાની ડેડકી ઠેકડા ઠેકડ થઈ. ઈ શું જાણે મારી સમદરની લેર. એમ સાહેબ આ સંતોની લેર શું જાણો. આ શબ્દ જેને સુધરી ગયા કાળ. કેમ કે આ નામ સમજાવવાથી પછી એને ધજાન નાળિયેર ઉડારામ કે સડે સડે સડે. જેને જેને આ નામનો વેયો હોય ઈ નર કોઈ દી નુગરો રહેતો નથી. આ ગુરુ કરવાથી તમારા મનના મરમ મટી જાય. એટલે નિરલભાઈએ કીધું, એવા દૂધ રે સાકરથી ધોયા ઓલા કોયલા રેજી. એવા દૂધ રે એ સાબુથી ધોયા ઓલા કોયલા રેજી. અરે ઓલા કોયલા એ જી કોઈ દી ઉજળા નો થાય મારી બેની રે. એ એવા નર પૂરા મળે તો હે રાવો રેડીએ રે. આવા નર પૂરા મળે તો. આ અધુરિયા નહીં, અધુરિયા છે ને ઈ તો ઘડીક થાય તો ઉગારામ બાપા ન્યા જાય કે હે બાપા મને નામ સમજાવો. ન્યા સમજીને કે જીવન બાપા ન્યા જઈને બાપા તમારે ન્યા હું છું. એ આ અધુરિયા કહેવાય. ઈ ક્યાંય ઠેરાય નહીં. એટલે એને અર્જણ ભગત થયા સરદારની વાવડી. ઈ અર્જણ અવાજે ભજન કીધું કે ન દઈ આ વચનની વાતો જેની જોયા વિનાની જાતી. એલા કાચા વાસણમાં પાણી ભરવાથી એ અર્જણ કે ગારો થઈને ગળી જાતું. આ વચનની દઈની વાતો જેની જોયા વિનાની જાતું. એ વચન દેવું હોય ને તોય પેલા જોઈજો. ખાલી 500 રૂપિયા હાટું થઈને શિષ્ય કરી નાખતા ને ઈ તો બગડી છે ભેગા તમે નહીં ટાળી છે. આ વચનની દઈની વાતો કે જેની જોયા વિનાની જાતું. એટલે પાકા વાસણમાં પાણી ભરવાથી જેના તળિયે હોય તીના એનો અર્જણ કે જે ઢાકો તોય ઢળી જાતું. આ વચનની દઈની વાતો બાપુ જેની જોયા વિનાની જાતું. બોલીએ સદગુરુ મહારાજની જય. બોલીએ ઉગારામ બાપાની. બોલીએ ત્રિકમ સાહેબની. યાદ આવે બોલ્યા